લોકસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લામાં વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે। ત્યારે બારડોલી લોકસભા બેઠકના મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા પલસાણાના ગંગાધરા ખાતે બારડોલી વિધાનસભા વિસ્તારના ईवीएम તેમજ વીવીપેટ ઉમેદવારોને હાજર રાખીને સીલ કરવામાં આવ્યા હતા। આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે। લોકસભાની ચૂંટણીને મતદાન માટે બારડોલી લોકસભા બેઠક ઉપર વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે બારડોલી લોકસભાના મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા ईवीएम મશીન અને વીવીપેટને લઈ યોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ ખાસ કરીને મદદનીશ ચૂંટણી અધિકારી એવા બારડોલીના પ્રાંત અધિકારી જિજ્ઞાબેન પરમારની પણ નિમણૂક કરવામાં આવી છે। પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે લોકસભાની ચૂંટણીને લઈને બારડોલી વિધાનસભા વિસ્તારમાં થનાર મતદાન માટે ईवीएम અને વીવીપેટ સીલ કરવામાં આવ્યા હતા। આપણે 23 બારડોલી લોકસભા મત વિસ્તારના અંતર્ગત બારડોલી વિધાનસભા મત વિસ્તારના અંદર 276 જેટલા બૂથ આવેલા છે, જેના માટે ગઈકાલે આપણને અલથાણ ખાતેના ડેડિકેટેડ વેરહાઉસથી 345 જેટલા ईवीएम સેટ, બીયુ અને સીયુ મળીને અને વીવીપેટના 372 રિઝર્વ સાથેના આપણને મળેલ છે, જે ગંગાધરા મુકામે વેરહાઉસમાં પોલીસ બંદોબસ્ત અંતર્ગત સીલ કરવામાં આવેલ છે। સદર સમગ્ર કાર્યવાહી પોલિટિકલ પાર્ટીના હાજરીમાં કરવામાં આવેલ છે। લોકસભાની ચૂંટણીમાં સમાવિષ્ટ બારડોલી વિધાનસભામાં કુલ 276 બૂથ ઉપર મતદાન થવાનું છે, જેમાં 345 ईवीएम તેમજ 373 જેટલા વીવીપેટ છે। તમામ ઉમેદવારો બારડોલી લોકસભાના ઉમેદવારોને સાથે રાખીને સીલ કરવાની પ્રક્રિયા કરાઈ હતી। 1,40,000 જેટલા પુરુષ મતદારો તેમજ 1,35,820 મહિલા મતદારો, 8 વ્યંડળો મળી કુલ 2.81 લાખ જેટલા મતદારો છે।